નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામના મગરવાડા ખાતે આવેલ 11 ગામ આંજણા ચૌધરી સમાજની વાડી ખાતે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા તરીકે ડોક્ટર રીટાબેન ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા વિંગ અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભા તરીકે અત્યારે થઈ રહેલા સમાજ જાગૃતિના કાર્યો વિશે તેમણે વાત કરી અને તેમણે કહ્યું કે શિક્ષણ જ સમાજની પ્રગતિ કરે છે. દીકરીઓ અને બહેનો માટે હેલ્થ, કેન્સર, વ્યસન, ગૃહોદ્યોગ વગેરે મુદ્દાઓ દ્વારા ચૌધરી સમાજની વિશેષ પ્રગતિ સાથે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે તેમ જણાવ્યું હતું. આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં પાલનપુર આંજણા કેળવણી મંડળના પ્રમુખ અને 11 ગામ ચૌધરી સમાજના પ્રમુખ રામજીભાઈ, મંત્રી ધનરાજભાઈ, મહિલા વિંગના ઉપપ્રમુખ લક્ષ્મીબેન કરેણ, દિનેશભાઈ વગેરે દાતાઓએ આ કાર્યક્રમને આર્થિક સહયોગ આપીને સફળ બનાવ્યો હતો. ચૌધરી સમાજના અલગ અલગ ક્ષેત્રમાં પ્રગતિ કરતા 61 તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દીકરીના વધામણા, દીકરી જન્મ પ્રોત્સાહક દાતા તરીકે મેઘરાજભાઈ તરફથી 31 દીકરીઓને 1000 રૂપિયાનું કવર આપીને દીકરીના માતા પિતાને પ્રોત્સાહિત કર્યા હતા. સમાજ માટે આવા ઉમદા કાર્ય માટે દરેકને અભિનંદન પાઠવ્યા હતા.